નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમીની વિદાય થવા લાગી છે અને ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ હળવેથી મધ્ય વરસાદ ગુજરાતમાં વરસી શકે છે। રાજ્યમાં ગરમીની વિદાય પણ થવા લાગી છે અને પ્રી-મોન્સૂન એક્ટિવ શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં જ્યારે વરસાદની આગાહી કરાઈ છે તે મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર મધ્ય વરસાદ રહી શકે છે। તે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમાં પણ મધ્ય વરસાદ પડી શકે છે। દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ તો સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન વરસાદ વરસી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદમાં વધુ વરસાદ પડી શકે છે। જો ગુજરાતના પડોશી સંઘ પ્રદેશ દીવમાં પણ હળવેથી વરસાદ પડવાની સંભાવના છે। વરસાદની આ જે આગાહી કરવામાં આવી છે તે પ્રી-મોન્સૂન વરસાદ છે। હજુ ચોમાસું 15 જૂન પછી શરૂ થવાની સંભાવના છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।